સંત શિરોમણી એવા હરજીવનરામ મહારાજના દ્વારે સંત મહાપુરુષોની પધરાવણી કરાવી અને સંતોના દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન। સંત સમાગમ હરી કથા દોહી દુર્લભ હે ભાઈ। હમણાં કીધું કે ધન દોલત ની રૂપિયા તો પાપીને ઘેરે હોય, પણ આવું પરમાર્થી કાર્ય કરી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ આ પરિવારની કોટી કોટી વાર વંદન। પ્રથમ પહેલા સંત મહાપુરુષોએ કીધું કે આ મનુષ્ય જન્મ મળ્યો પણ શા માટે મળ્યો, શું કરવા માટે મળ્યો? આયો પણ દોડ્યો ને મનુષ્ય જન્મનો મરમ, શેર અનાજના કારણે મૂર્ખે કોટી ભોજને કરમ। આયો ખરી રત્ન ચિતાવણી અવતાર કીધો અને દેવોથી દુર્લભ કીધો, પણ આપણને મળી ચૂક્યો પણ શા માટે મળ્યો? ખાવું પીવું, ઊંઘ આવે તો ઊંઘવું ને મોત આવે તો મરી જવું, આવું તો જનાવરે દીવણ દીવે। તો એમાં 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે અને આપણામાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે। જો આપણામાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે તો તમે પરમાત્માનું ભજન કરી શકો છો, તમે તમને જોડી શકો છો। કોઈ એવું કીધું ખરી ઢોરને કે તો ઢોર થાય, કૂતરાને કીધું કે તો કૂતરું થાય, પણ મોણાને કીધું કે ભાઈ ભલો થાય મોણા થા, મોણાને કીધું। એટલા માટે ગીતાજીમાં કીધું કે હે અર્જુન, તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, પણ મનુષ્ય બની અને તું તને જોણી છે કે આ 5 તત્વના પુતળાની અંદર હું કોણ છું। જ્યાં સુધી તમારી પારખ ના થાય ત્યાં સુધી આખા વિશ્વને ઓળખતા હો તો હું કોમ ના। એટલા માટે અને મનુષ્ય બનવું હોય તો સંત મહાપુરુષોના ચરણે જવું પડે। જન્મો તો દીકરી કે તો દીકરો, મનુષ્ય કોઈ દાડો જન્મે ખરા? પણ મનુષ્ય તો થવાય છે। અને મનુષ્ય ક્યારે થવાય? સદગુરુના ચરણે જો અને પ્રતિજ્ઞાનું પાલન કરો તો ત્યારે મનુષ્ય થવાય છે। અને મનુષ્ય તો જ પરમાત્માના પદને પમાય। અને આ મનુષ્ય જન્મ જેના જીવનની અંદર ગુરુ નથી એનું જીવન પણ અધૂરું છે। જેને ગુરુ મળ્યા છે એની પણ ખબર છે। એવા અમારા કરદાપુરાથી વધારે કાંજીરામ બાપુ, એમને કોઈ હજારો જીવોનો ઉદ્ધાર કરી અને આવી ભેદ ભ્રાંતિઓમાંથી, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત કરી અને હજારો જીવોને સત્યની રાહ પર દોર્યા। એવા ગુરુ મહારાજને પણ લાખો વાર ધન્યવાદ, કારણ કે અમારું જીવન એવું જ હતું, પણ સંતો મળતા અમારા જીવનની રાહ અમને ખબર પડ્યો કે જીવન કેવી રીતના જીવાય અને કેટલો બધો અમારા જીવનની અંદર અંધકાર હતો। આવા જો સદગુરુ ના મળે તો જીવનની ખબર પડતી। ખાય પીએ ઊંઘ આવે તો ઊંઘે, મોત આવે તો મરી જાય। માટે જાગૃત થઈ જો। આ અમૂલ્ય હીરો હાથ આવ્યો છે, આ દેહની કોઈ કિંમત નથી। 2 લાખ રૂપિયા આલો તો કોઈ એક વાસ આલે ખરા? આ અમૂલ્ય કીધો છે, કોનું કોઈ મૂલ થઈ શકતું નથી, પણ ઓની વેફળી નો સરે કેમ કે દોડી શક્યા નથી। માટે તમે કોની અંદરથી વ્યસન ફેશન થી મુક્ત થો। વ્યસન ફેશન ની વેમ પ્રભુને ભજવા દે કેમ? વ્યસનોની અંદર એટલા બધા મુશ્કેલ કે તમને પરમાત્માનું ભજન યાદ આવતું નથી। આ અમૂલ્ય હિલ્લો છે, તમે વ્યસન કરી કરી કોઈ પડીયું ગાધી, કોઈ બીડીઓ પીધી, કોઈ દારૂ પીધા। કોઈ સંત મહાપુરુષોએ કીધું કે દારૂ તો દાનવ પીવે, માનવ પીવે નહીં। માંસ મંજીરા ખાય તો રાક્ષસ માનો સही। काका कुत्ता का खाना मनुष्य की ऊपर खाए, जीवता बुद्धि जब देवी मुए 84 में जाए। એટલા માટે સંત મહાપુરુષોના ચરણે જઈ મનુષ્ય બનો, આ વ્યસનોથી મુક્ત થો। દારૂ પીઓ ને એટલે લેવરની કેટલી બગડી ગઈ અને પછી એની અંદર દવાખાને જો અને ડોક્ટરે કો કીધું કે કેટલી ખલાસ થઈ છે એટલે ઓય આઈ દોરડા ધાગા ભૂવા ચાલુ કર્યા। અરે વી કરે હે અને ઓનાથી કોઈ ઈલાજ થતો જે આ લેવરની કેટલી ખલાસ થઈ જોઈએ દોરડો કોઈ બધો ને એનાથી કોઈ મટવાનું નથી। કારણ કે આ તમને ખબર છે, એમાં તમને માતા કનડે ને તમે કનડો છો। આ તમને આછે મનુષ્ય તલમ મળ્યો છે તો જી ખો, ગોળ ખો, કાજુ ખો, બદામ ખો, ખાવા દેવો ખોરાક છે ઈ ખો। આવી વ્યસનોની અંદર મશગુલ થઈ અને આ મનુષ્ય જન્મ વેફળતા નહીં, અંધશ્રદ્ધાઓની અંદર આવતા નહીં,
તમારા કર્મ સિવાય 3 કાળમાં કોઈ કનડતું નથી. એવા સદગુરુ સોમરત મજાથી કે અમને સત્ય નક્કી કરાયું છે, અમને નક્કી છે કે અમને કોઈ નડે એવું, અને આપણે કર્મ કરે એ આપણને ખબર નથી. કોઈ સતી તોરણે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. કોઈએ કીધું ખરા કે મેલડીનો ધર્મ અભાર કે ગુગાનો ધર્મ અભાર? કોઈ ઇતિહાસ છે? તોય કોઈ મીરાબાઈ બોલ્યા કે સંત ચરણમાં દે દો અમને વાસ. કોઈ સંતો બોલ્યા કે ગુરુ ચરણમાં દેજો અમને વાસ. કોઈએ એવું કીધું ખરા કે મેલડીના ચરણમાં અમને વાસ દેજો? કોઈ ભુવાએ એવું બોલ્યો કે અમને આરે ભુવાના ચરણમાં વાસ દેજો? જે ઇતિહાસ છે? તોય આપણે આટલી બધી અંધશ્રદ્ધાઓની અંદર વેઠાણા પથ્થરની મૂર્તિ છે ને એને મૂળ પથ્થર જ કહેવાય. અને ઈ પથ્થરની મૂર્તિ કારીગરીથી એના મગજ શક્તિથી એવું કામ કર્યું કે એની કલા વાપરીને એને મૂર્તિ બનાવી. અને છે હું પથ્થર કે, અને ઈ પથ્થરની મૂર્તિ આપણે લઈ અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરી. પ્રાણ એટલે હોવા દે આ શ્વાસ ચાલુ દે પ્રાણ ને, અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરી હોય અને આપણે એમ કહો કે માતા કોમ કરે છે, તો આ પથ્થરની મૂર્તિની અંદર જો પ્રાણ પૂરતો હોય તો એના કુટુંબમાં કોક મરે તો પ્રાણ ના પૂરી શકે? મૂર્તિની અંદર જો પ્રાણ પૂરતા હોય તો આ શરીરની અંદરથી પ્રાણ નીકળી જો તો આ પથ્થર જ છે કે, તો આની અંદર પ્રાણ પૂરી શકે કે? એવી પ્રાણ પ્રતિષ્ઠા પૂરી અને તમે ના તમે દીવા કરો, તમે ના તમે હાથ જોડો અને તમે ના તમે માગો. પ્રથમ પહેલા તો મનુષ્ય જન્મ મળ્યો ને એથી મોટું બીજું કોઈ ધન જ નથી. મનુષ્ય જન્મ મળ્યો એથી મોટો બીજો કોઈ અવસર જ નથી. અને મનુષ્ય જન્મ દેહ ધારે નહીં કરી શકે. ડોક્ટર બનવો તો બની શકે, હેલિકોપ્ટર ચલાવવો તો ચલાવી શકે. આ તમને ખબર છે આ રોડ ઉપર ગાડી ચાલે છે ને આકાશમાં વિમાન ચાલે છે એવું કોઈ ભગવાન ચલાવે છે? પણ આપણને ખબર નથી. ત્યારે સંતના ચરણે જ્યાં નથી અને આપણને આવી અનુભવની ઓખો મળી નથી. એટલા માટે સંતોના ચરણે લો એવા સદગુરુ ભેટ્યા છે કે કોઈની તાકાત નથી કે તમને કોઈ કરી શકે, પણ તમે તમને ઓળખતા નથી. એવા સંતોના ચરણે લો. હમણાં કોઈ બોલ્યું હતું કે સદગુરુ સ્વામીને સેવતા ધલમ મરણ મટી આ ધલમ મરણના ચક્કરમાંથી મુક્ત કરે. આવો જન્મ મરણની ભ્રતિઓમાંથી તમને મુક્ત કરે એવા સદગુરુ સેવો કે જ્યારે સૂર્ય ઉગે ન રહે રાત એવા ગુરુજી સેવીએ. એવા ગુરુ ગોતો કે જ્યારે સૂર્યનો પ્રકાશ થાય ત્યારે અંધારું ન રહે, અને જો જ્ઞાન થાય ત્યારે અજ્ઞાનતા ન રહે. એવા આપણા ધરા ઉપર નિરોત મહારાજ નિરાળી જ્ઞાનની વાતો બિરસી જાય. આપણે બધા બોર્ડ લગાયા નિરોતના, અને નિરોત નું વર્તાતું ન હોય તો નિરોત ના હો તો નિરોત નું વર્તો. નિરોત કેતા શાંતિ થાય, અને નિરોત કેતા હમદેણ માં આવે ને તો એની શાંતિ થાય ન કે થાય એવી. અને નિરોત કેતા નિરવર્તી થાય, બારી વર્તી ભટકતી હોય ને એની પાછી વાળવી પડે. નિરોત ના હો તો નિરોત મહારાજે કીધું છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતારા. એટલે જન્મ મરણ શેર દીધું નિરોત ના વન નક્કી કર્યું હોય તો હેની તિથિ ઉજવો તો તિથિ કે અતિથિ છે ભજન તો છે પણ ભાવનું. નિરોત મહારાજે શેનું ભજન બતાવ્યું અને પ્રભુ ભેટ્યા હે ને ભેટ્યા. મરણ તિથિ ના ભજનમાં પ્રભુ ભેટે ખરા? અને ભજન છે એ તિથિ છે. નિરોત ના થઈ અને નિરોત ની વાત જો કરતા હો તો સચોટ વર્તમાન ઉપર આવી ગયો નિરોત ના. નકાય નિરોત ની વાત કરશો નહીં. જેના રેના બાપ ને કોઈ જજમતું હોય તો દીકરાની લાસારી આવી જોઈએ. નિરોત નું નામ જો કોડ લગાવો તો સેમન નથી ભરતા. નિરોત ની વાત કરતા હો ને તો વર્તમાન ની વાત આવો મારા સદગુરુ ના બગીચામાં, એ ખબર પડે કે નિરોત ની વાત હોય. વર્તમાન ચોખ્ખું રાખો. જે આ તે જે સહિત ગુરુએ અમારા બનાયા છે આ પાંચ તત્વનું પૂતળું છે ને ઈ તો એક દાડો નકે તમારું નથી નથી ને નથી, પણ તમને તમારું ભોન ગુજાર. એવા ગુરુ સેવો
કે તમને આવી મુક્તિમાંથી મુક્ત કરાઈ અને મુક્તિ તો મુગા પાસે માંગો તો નથી, હાલ હજુ મુક્ત થઈ ગયો ને તો મુક્તિ. પણ સદગુરુના ચરણે જઈ અને તમે તમારું ભાન કરી જો, એવા સદગુરુ સેવી અને તમારા સ્વરૂપની દોખી કરી જો. આ તો કે અમે અમારું સ્વરૂપ ઓળખ્યું છે, બીજાને તો મરણ છે. લોસો છે. નિરોધ મહારાજે કીધું રે, અધિકારી હોય ને તો એના આસન ઉપર જો ગોમનો ખાલી સરપંચ આવે ને તો એ ખુરશી ઉપર બેહારો. તો નિરોધની ગાદીના અધિષ્ઠાન પદ એ દીપાવતા હોય ને તો એમના વર્તમાનમાં એમને રહેવું પડે. અને નિરોધનો વર્તમાન ન કરતા હો તો નિરોધનું નામ હુકમ લ્યો તો. જેમ સો એમ ગાવો, ગાવે બજાવે લો કરી જાવે, હરી હાથ ન આવે. નિરોધની વાત તો નિરાળી છે, એવું સચોટ છે. નિરોધ મહારાજે તો નામ સત્ય નક્કી કરાયું છે, નામ આવે જાય એવું, નામ વચગટ થાય એવું. સાચું શ્રી હરિનું નામ ભાઈઓ મુક્તિનું. આ નામ જો તમને નક્કી થઈ જાય તો આવા બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. આ તો કે નામ તો નક્કી છું રે, પણ અણુ અણુમાં નક્કી કરાયો છે. અણુ અણુમાં નક્કી છે, પણ જેવી રીતના છે ને સંતના ચરણે જો તો ખબર પડે. સદગુરુના ચરણે જો અને નક્કી કરો. જ્યાં સુધી નક્કી નહીં કરો ત્યાં સુધી અંધારામાં ફરશો. જોડવાની જરૂર છે, સંતોના ચરણે જવાની જરૂર છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે એટલે વેફડાઈ ના થાય, સંત મહાપુરુષોને ઓભળવાના છે. બોલો સદગુરુ મહારાજની જય. પૂજ્ય કાંચીરામ બાપુનો